રાધા શ્રી રાધા શ્રી રાધા. પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારો 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 ધન રાધા શ્રી રાધા. વૃંદાવન રાધે રાધે. गिरिराज में राधे राधे. रतिपुरा में राधे राधे. नंदगांव में राधे राधे. राधे 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 राधे. राधे 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 राधे. राधे 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 राधे. बरसाने में राधे राधे. नंदगांव में राधे राधे. रतिपुरा में राधे राधे. राधे 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 राधे. राधे 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 राधे. हमारो धन राधा श्री राधा श्री राधा. 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 परम धन राधा श्री राधा श्री राधा. परम धन राधा श्री राधा श्री राधा. हमारो धन राधा श्री राधा श्री राधा. हमारो धन राधा श्री राधा श्री राधा. बोलिए भागवत भगवान की जय. रामचंद्र भगवान की जय. द्वारिकाधीश की जय. रामनाथ महादेव की जय. कुलदेवी मात की जय. सद्गुरु भगवान की जय. भेख भगवान की जय. ओम नमः पार्वती पते. हर हर करारविंदेन पदारविंदम मुखारविंदम
વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. જીહવે પ્રિબસ્વા મૃતમેત દેવ, ગોવિંદ દામો દર માધવેતિ, ગોવિંદ દામો દર માધવેતિ. શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા અંતર્ગત પંચમ દિવસની અંદર મંગલમય મંગલાચરણ બાદ ભગવાન કૃષ્ણની લીલાનું દર્શન કરીએ એ પહેલા ભગવાન ભાગવતજી ઠાકોરજી મહારાજ સદગુરુ મહારાજના ચરણોની અંદર દંડવત પ્રણામાદિ કરી સકલ સંસાર ના મનુષ્યો એની અંદર બિરાજેલી ચેતનાઓને વંદન સહ આવો આપણે સૌ સાથે મળી અને ભગવાન કૃષ્ણની લીલાનું વર્ણન ગુણાનુવાદ અને ભગવાન કૃષ્ણની બાળ લીલાની કથાનું દર્શન કરીએ. કાલે સાયંકાળ સમયે કથાને જ્યારે આપણે વિરામ આપ્યો એ સમયે ત્રણ અવતારોની કથા, ભગવાન વામન નારાયણનું પ્રાગટ્ય, ભગવાન રામચંદ્રનું પ્રાગટ્ય અને કાલે સાયંકાળ સમયે કૃષ્ણનું પ્રાગટ્ય થયું. ખૂબ આપણે આનંદ કર્યો. 1-1.5 કલાક માટે તો આખું વ્રજનું વાતાવરણ અહીંયા ઊભું થઈ ગયું હતું સાહેબ. કેટલો આનંદ કર્યો. હવે આપણને ખાલી અહીંયા 1 કલાક આટલો આનંદ થયો, પણ જ્યાં સ્વયં કૃષ્ણએ જન્મ લીધો અને જે ગોપીઓની હાજરી હશે એ ગોપીઓને કેટલો આનંદ આવ્યો હશે, એ ગોવાળોને કેટલો આનંદ આવ્યો હશે. એ તો વ્રજવાસીઓને જઈને પૂછજો તમે. બહુ આનંદ કર્યો કાલે. વાસુદેવજી કૃષ્ણ પરમાત્માને ટોપલામાં લઈ અને ગોકુળની અંદર મેળવા માટે જાય છે. કહેવાય છે કે યમુના મહારાણી એનો પ્રવાહ બહુ એટલે બહુ જલદ થઈ ગયો છે. એટલો જલદ પ્રવાહ વાસુદેવ ગળા સુધી યમુનાની અંદર ડૂબી ગયા અને ત્યારે ગળાની ઉપર પાણી જવા લાગ્યું ને ટોપલામાં સૂતા બાલકૃષ્ણને એમ થયું કે હવે જો વિલંબ કરીશ તો પિતાજી ડૂબી જશે. અને યમુનાજી શા માટે? કે ભગવાન બાલકૃષ્ણનું દર્શન કરવા માટે યમુનાજી ગાંડા તૂર બન્યા હતા. કૃષ્ણ પરમાત્માએ માયા કરી કરંડિયામાંથી પોતાનો જમણો પગ બહાર કાઢીને જમણા પગનો અંગૂઠો યમુનાજીને સ્પર્શ કરાવ્યો અને જેવો યમુનાજીને ભગવાન કૃષ્ણનો ચરણનો સ્પર્શ થયો, યમુનાજી શાંત બની ગયા છે. આ બાજુ ગોકુળની અંદર રોહિણીના કુખેથી એક બાળકનો જન્મ થયો. એનું નામ છે બલભદ્ર. નંદજીના આંગણે જઈ વાસુદેવ
લાલાને સુવડાવી દે છે અને ત્યાંથી જે જોગમાયા છે એ જોગમાયાને લઈ આવે છે. રાત્રિનો છેલ્લો પ્રહર અને પ્રાતઃકાળની અંદર મંગલ પ્રભાતમાં મથુરાના કારાગૃહની અંદર એક બાળકના રુદનનો અવાજ આવ્યો અને બધાય સિપાહીઓ અને સૈનિકો બધા જાગ્યા. કંસને જઈને સમાચાર આપ્યા, હે કંસ, દેવકીનું 8મું સંતાન, દેવકીનું 8મું ગર્ભ આ જગતની અંદર આંખો ખોલી ચૂક્યું છે. અને કંસને આખી રાત નીંદર નથી આવતી. 2 બાકડો બની ગયો કંસ. ગળગળતી દોટ મૂકી દેવકી પાસે જઈને દેવકીને કહ્યું, એ બેન દેવકી, તારું 8મું સંતાન મને સોંપી દે. દેવકી 2 હાથ જોડીને કહેવા લાગી છે, હે ભાઈ કંસ, મારું 8મું સંતાન તો મારા કુખેથી એક દીકરીએ જન્મ લીધો છે. અને કંસ, આ જગતની અંદર દીકરી કોઈનું અહિત ન કરે ને દીકરી કોઈનું બગાડે નહીં. દીકરી તને શું મારવાની છે? હે કંસ, જવા દે આને. નહીં, દેવકીજીએ કહ્યું છે કે કંસ સાંભળ, જો આ મારી દીકરીને તું જીવતી જવા દઈશ તો મારી દીકરીનો વિવાહ તારા દીકરા સાથે કરીશ. પણ મૃત્યુનો ભય હોય, કોઈની વાત ન સાંભળે. નહીં, મારે કાંઈ સંબંધના ઓરડા નથી જોઈતા, તારું 8મું સંતાન મને સોંપી દે. એમ કરી અને કંસે બળજબરી પૂર્વક પોતાનો હાથ લાંબો કરી અને દેવકીના હાથમાં જે જોગમાયા દીકરી છે એના પગ પકડ્યા અને પગ પકડીને એને ખેંચે અને ખેંચે તા તો સાહેબ વીજળીનો કડાકો થાય એમ કડાકો થઈ અને આકાશ માર્ગે જોગમાયા ઉડ્યા. આકાશ માર્ગે જોગમાયા ઉડી અને આકાશવાણી કરીને કહ્યું કે હે મૂર્ખ કંસ, તને તારા મૃત્યુનો આટલો બધો ભય છે તો સાંભળ, હું સ્વયં જોગમાયા છું. હું સ્વયં જોગમાયા છું, પણ તને જીવતો જવા દઉં છું એની પાછળનું કારણ છે કે જાણતા કે અજાણતા તે મારા પગ પકડ્યા છે ને એટલે તને જીવતો જવા દઉં, નહીતર કૃષ્ણ પરમાત્માને અહીંયા ધકોય ન થાય, તારું કાસળ કાઢી નાખી. આકાશવાણી કરી અને પાછી આકાશવાણી છેલ્લી કરી અને કદાચ તને એમ હોય કે તને મૃત્યુના ભયમાંથી મુક્તિ મળી તો કંસ એ ભૂલી જાજે, કારણ કે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે ને તારો કાળ ગોકુળની અંદર મોટો થઈ રહ્યો. આટલો કીધો અને કંસને ધ્રુજારી ઉપડી. એકદમ આકુળ વ્યાકુળ થઈ ગયો અને 2 બાકડો બની ગયો. મૃત્યુનો ભય છે સાહેબ. હવે શું કરવું? અને આ બાજુ ગોકુળની અંદર સવારના પોરમાં મંગલ પ્રભાત